સુરત પીસીબી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે કટોદરા સહારા દરવાજા પાસેથી દારૂની હેરાફેરી થઈ રહી છે। જે બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી ત્યારે પોલીસે 2 આરોપીઓને રંગે હાથે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે મનોહર જયસિંહ કિશન બિશ્નોઈ અને શ્રીરામ વિરધારામ બિશ્નોઈની ધરપકડ કરી પોલીસે કારમાં તપાસ કરતા 2.24 લાખથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। બાદમાં આરોપીની કડક પૂછપરછ કરતા સલાબતપુરા વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો છુપાવતા હતા ત્યાં રેડ કરીને 6.39 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ્લે ₹8.64 લાખનો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને 11.84 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ઉપરાંત પોલીસે ટેમ્પોમાંથી ભાગી જનાર કવરલાલ શંભુભાઈ રબારી તથા દારૂનો જથ્થો આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓની મોડસ ઓપરેટિંગ વિશે વાત કરીએ તો આરોપીઓ પોલીસની બચવા માટે ટેમ્પાના પૂઠામાં પાર્સલોમાં દારૂનો જથ્થો સંતાડીને દારૂના જથ્થાની હેરાફેરી કરતા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।